ઉનાળાની ગરમીઓ માટે પેટને ઠંડક આપે તેવા ઠંડા ઠંડા સલાડનું રાયતું બનાવીશું. આ રાયતું એકદમ ટેસ્ટી અને નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવું એકદમ સ્વાદિષ્ટ બને છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. અહીંયા આપણે એકદમ ફ્રેશ ઘરનું દહીં લીધેલું છે. આ રીતનું લચકા પડતું દહીં લેવાનું છે. ત્યારબાદ એક જાર લેવાનો છે. તેમાં બધું જ દહીં ઉમેરી દેવાનું છે, જેથી દહીંમાં બધું પાણી હોય તે આસાનીથી નીકળી જાય. આ રીતે દહીંમાંથી બધું જ પાણી નીકાળી દેવાનું છે અને આ પાણીનો ઉપયોગ તમે પાછો છાશમાં કરી શકો છો. આ પાણીને છાશમાં એડ કરી દેવાનું છે. ત્યારબાદ એક બાઉલમાં આપણે દહીંમાંથી બધું પાણી નીકાળેલું હતું તેને એડ કરી દેવાનું છે અને આ વિક્સની મદદથી દહીંને એકદમ સરસથી ફેટી લેવાનું છે, જેથી આપણું દહીં એકદમ સરસથી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય. આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. ત્યારબાદ તેમાં એક નંગ કાપેલું ટામેટું, 2 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કાકડી, એક નાનો નંગ કાંદા, 2 લીલા મરચાં અને 1 ટેબલસ્પૂન કોથમીર અને 2 ટેબલસ્પૂન જેટલું બુરું ખાંડ એડ કરવાનું છે. 1 ટીસ્પૂન મરી પાવડર અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ અનુસાર સોલ્ટ. ત્યારબાદ બધા જ મસાલાને એકદમ સારી રીતે દહીંમાં મિક્સ કરી દેવાના છે, જેથી દહીંમાં તેનો ટેસ્ટ એકદમ સરસથી મિક્સ થઈ જાય. બુરુખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો. જો તમે કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ રાયતું એટલું ઠંડુ અને એટલું ટેસ્ટી બને છે કે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવું બને છે. અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો ગરમીમાં આ રાયતું ખાઈ લ્યો તો પેટને એકદમ સરસથી ઠંડક આપે છે અને આખો દિવસ આપણો સારો જાય છે અને પાણીની ઉણપ નથી થતી. તો આવું રાયતું તમે ક્યારેય ન બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને રાયતાની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ.